વાઘુજી, ઓ વાઘુજી, વાઘુજી. હવે રાજી રહ્યા છો હોય હાથે નાથે આકોડતા હતા ખબર નહીં પડતી કે રાજી રહ્યા છો એમ. તો ભાઈ 3 ટવકા શું કરવા પડાવો છો તાણ અમાર જોડે? તાણી મૂર્ખ જોડે 3 ટવકા જ પડાવક તાણી. એક બાજુ ધોકો હતો ને એક બાજુ પગ ભોયાડી રહ્યા હતા. ચોથી હુઈ જાય હશે અમી. અલ્યા ભાઈ અમારે તમને બોલાવો પડે પણ તમારે સામે બોલવું પડે કે થોડું ઘણું? ના ના કેમ આયા કોહડો? ઓ તારી, અલ્યા ભાઈ થોડું પ્રેમથી પૂછો, તમારા ભાઈ કોમથી આયા છે અમી? હા હરીભાઈ કેમ આયા હતા તમે કોહડો? ચા પીવા આયા હતા. હા ચા પીવા? તો પી રહ્યો તાણી પી. ચમ હા ચમ તાણી શું થયું? વેકન ચો ચાસે. હવે વાઘુજી, અલ્યા ભાઈ તમારે વેકણ માળી છે, આ વેકણ તપેલી પડી છે, ગઈની પડી છે, રકેબી પડી છે, ચા ચમ નહીં હોય? બટકા ભરો રકેબી પડી હોય તો ગઈની ને રકેબી ને તપેલી ને બધાને. અરે વાઘુજી હમું બોલો કે મને એક બાજુ ચાની તળપ જાજી છે અને તમે દોઢા સવાલો જવાબો આલો છો લ્યા. કોઈ ચા બદલા તો અમે હવારાના તડબ તોડી રહ્યા પણ ચોય ચા નસીબમાં થાતી નહીં. ચમ. અને ચોથી ચા પાવા અમે અરે વાઘુજી, તાણી. ઓમ કેવું છે ખબર છે? હા ઓમ તો મારા બપોરના 12-1 વાગતે 3 થી 4 દોમનો ચા આવી જાતો, પણ ડોશી જી છે પિયર અને હંગા છોકરાને લેતી જી છે, તે ચા લઈને કોણ આવે? એટલે ભાઈ અમારે એવું જ છે તાણી. હા અમારે એવું જ છે. ડોસી થાય છે પ્યોર અને ચા કોણ લઈને આવે કોહડો. હા વાઘુજી, હું ઓલી તમારા ફાઈન આશાથી આ હતો, કીધું વાઘુજી બધું સામાન વૈકન રાખી છે, તે એકન ચા બનાવીને પીહો. હવે હરીભાઈ તમને એક વાત કહું. હા આ ખરેખર નસીબ એવા આકરા છે ને તે આજ જ ચા ખોટ ને બધું થઈ રહ્યું. ક્યાંથી આવ્યો ને તે ચા વાપરીને કીધું ચા મેલું. હા. તે શું દેતવા મેલું? ડબ્બા ખોલે પડીકા ખોલે તો કોઈ હતું જ નહીં. લ્યા તારી. તાણી વાઘુજી હા એક કામ કરો, આપણે 2 જણા દલુજીના ઘેર જઈને ચા પાણી કરીને આવીએ. જા જા ઈકન ચા પડી જા પી. ચમ તાણી અલ્યા ભાઈ દલુજી તો હારો માણસ છે, ચા પાવશી આપણને? અમને ખબર છે મોણા હારા છે અને સાથે પેલ ચા મિલીને પાવે છે એટલે તો અમે તમારી પહેલા જઈને આયા. ઓ તારી એકલા ગયા, એકલા પીને આયા એમ ને? કોઈ દેતવાય પીને આયા નહીં, કોઈ ઘેર જ નતું, બધા જ્યાં છે ચોક ફરવા. લ્યા તારી, હવે શું કરવું મારે? વાઘુજી ચા વગર તો મારું આખું શરીર તૂટે છે. એટલે તો હાથે નાથે હોય કણે એકોડતા હતા તોય ઊંઘ નથી આવતી. શું કરે કોહડો? વાઘુજી હા હેડો ચોક આપણે રોડ પે ચા પીને આવીએ હોટલે. હવે અહીંયા હોટલ બનશે. હા જઈને આવ્યો. અરે રે ભાઈ તમને એક વાત કહું. હા માતાની સોગન ચા પીવા હું ચો નહીં રખડ્યો બોલો. ચોકન રખડ્યા. હા ચોકન રખડ્યા. દાલુજીન સાપરે જઈને આવ્યો. પછી હોય કણ હોટલ ઉપર જઈને આવ્યો. કણે હોટલો બંધ. પછી પેલા રહ્યા નહીં જબોજી હા જબાજી કુવે જઈને આવ્યો. કણે કોઈ ઘેર નહીં. એટલે જબલે ના પાયો. હા કોઈ ઘેર જ નતું. કોણ પાવે? ઓ તારી. વાઘુજી હા. એક કામ કરો, રોડ પે ચા નહીં ને? હા હા ઈ કનથી આપણે સાધનમાં બેસી અને 3 રસ્તે જઈને ચા પીએ. હરીભાઈ તમને એક વાત કહું. હા અડધો કલાક હું રોડ ઉપર ઉભો રહ્યો પણ કોઈ સાધન વાળે મને ના બિહાર્યો. ચમ બધા સાધન હાઉસફુલ ના પાટીએ તો કોણ બિહારે કોહડો? લ્યા તારે શું કરવું હવે મારે? આ માથું તો ચા વગર ફાટી જાય પણ શું કરવાનું હવે? બાપુજી હા તમારા અહીંયા તપેલી છે, ગઈની છે, ઓવે રકેબીઓ છે, ઓવે છે. બરાબર શું નહીં? હા હા દેતવા અલ્યા ભાઈ હમ જવાબ આલો કે લ્યા. કીધું તો ખરા કે ચા ખોટ નહીં. ચા ખોટ અને બીજું દૂધ દૂધ. આ 3 વસ્તુ હું ગામમાં જઈને લેતા આવું, તમે એટલી ઘણા બીજી બધી વસ્તુ તૈયાર રાખો. માતાન શોગન. ઓ માતા શોગન ભાઈ. હા અરે ભાઈ હવે ખરેખર તમે આયા છો ને તાણી હું ચા ભાડ્યો નકે મને નતું લાગતું તાજ હું ચા ભાડું એમ. અલ્યા ભાઈ આપણે ચા પીહો, રેડા જેવો ચા પીહો, એકદમ રબડી ચા. હા તમે લેતા આવો હું બધું વળે કરું હેડો ફટાફટ. સારું. હો હા બાસ્કુજી તું તો ખરેખર બળજા જેવો છે હો. ચમ બળજા જેવો એટલે? આ ચારા ઘડી વારમાં વધી રહ્યો એટલે કહું છું. હા એમ કો. મજૂરી તું બળજા જેવી કરી છો. બાસ્કુજી આપણે મારી વાત, મજૂરી હારી કરું છું એકો, પણ તમે આ બળજા જેવું નાખો. એટલે બળજાવત કલાકમાં ચારા ના બંધાઈ રહી. હા હા ગમે તે પણ કોમ તો કરો શકીન. હા એટલે તારી ઝડપ એવી છે એમ કીધું. તમે દોઢું બોલાનું ઓછું રાખો. દોઢું નહીં બોલ્યો લાજે હજે પાણી. પોણી તો બાસ્કુજી થઈ રહ્યું છે. અલ્યા તારી હું રાખે એટલે બદલું. પોણી બાસ્કુજી હતું પણ હાલ જ હું પી રહ્યો. એટલે તો રખાય નહીં, અમે તરસ્યા થાત જબરજસ્ત. તે રાખો પોણી. એટલે મુયા રાખું પણ કૂતરું મોઢું ગાલીને જતું રહ્યું મોય. હવે એમાં તો મારા હું કોપડો મારી વાત, આ કામ કરું છું ને હું ઘડી પાણી પીવા જોવા મારે. આ ડોલ ભરી પાણી ખાલી કઈ નહીં, તાણે આટલા પાળીઓ આવી જ મારે. જગ ભરતા હે. હા વાત કરો છો જ ભલા. એક કામ કરો તમે વાઘુજીને માળી જતા રહો, એકન પાણી મળી રહે. હા એ વાત સાચી હો. અને નરવો તો આવશે કે મારે ચારે બોધાવા. નરવો ઓવે હવે આ 2-3 પાળીઓ છે ને કાલે આવું.
આ તો તું ચારા હારા બોધે એટલે કહું. આ કાલે આવું મજૂરી થાય પૂરેપૂરી. આ તો મફત નહીં લઈ જવા ભાઈ અમારે. હા એ તો નવે જ નહીં, કારણ કે તમે બળજા જેવો કીધો એટલે બળજા જેવું જ કોમ છે મારું. આ ભાઈ હવે ટ્રેક્ટર જેવો કહેવાય બસ. હા એમ તાણી અને કાલે આવી જાય પાછો. ફાઇનલ હા એ સારું. અરે બા આહા અલ્યા તારી આ ખેગાડી ચોથી આવ્યું જો જતા હો. અલ્યા ભાઈ આપણે પેલા ટીનોજી નહીં ઈયાને રોમ રોમ કરવાનું બાજી હતા એટલે રોમ રોમ કરવા ગયો તો ટીનાજી ઘેર જતા. ઓવે એટલે એવા રોમ રોમ કરવાનું તો મારે બાજી હરી ભાઈ, મને ના કહેવાય મુયા આવોત. ઓહો લ્યો તાને એના ઘેરેથી જતા આવજો હા ઓવે ના હું તો હોજે જ આવ્યો હવે. હોય જતા હોય એમ ઓમ ચો ઉપડ્યા. આ તો ખેતરમાં કા તમ ખેતરમાં કા ખેતરમાં કોમ ચાલુ છે કોમ ચાલુ હે? ઓવે હવે હરીભાઈ તમને એક વાત કહું. હા મુજે આજ એકલો રૂવેણવા આવ્યો તો એટલે મને બહુ કંટાળો આવે એટલે મુજે તમારા અંગા થાવ બેહવા ઘડીક વાર. અરે ખેગાજી હું શું કહું છું હા. હું તો ઓટો મારીને તરત નીકળી જવાનો છું સીધો ઘેર તે મુજે સીધો ઘેર આવ્યો પછી અરે પણ મારા વચ્ચે જવાનું છે ચોકાણ લેબુજી નીએ લેબુજી ની એ ઓવે અલા એ મારે રોમ રોમ કરવા જવાનું હો. હેડો હંગાત થાય. અરે ખેગાજી હા હું શું કહું છું અહીંયાથી મારે બીજે જવાનું છે ચોકાણ બીજે પેલા સોનતુજી નીએ અલે હરીભાઈ હા. ખરેખર આ બે હતાવાના દાડે મુજે રોમ રોમ કરવા જ્યોત નહીં બોલો અને એમાં સોનતુજી નિયત મારે ખાસ જવાનું તું રોમ રોમ કરવા. ખરેખર ખેગાજી તમને આવા નતા ગણ્યા મેં ચમ તમને મેં ઇજ્જતદાર માણસ ગણ્યા હતા લ્યા ચમારી ભાઈ નહીં તે હવે આપણો મારી વાત હા. હું તો સોનતુજી ની જાયો કારણ કે મારે અહીંયા ને અહીંયા ઝઘડો નહીં થયો કે કોઈ માથાકૂટ નહીં થી આજથી 4 મહિના પહેલા તમારા સોનતુજી ના માથાકૂટ થી બરાબર હા પણ એ તો હરીભાઈ સમાધાન થઈ ગયું. સમાધાન થઈ ગયું ને હા તો એરા સોનતુજી મને શું કહેતા હતા શું કહેતા હતા? કે ખેગાજો 2 દાડે જેટલી ગળા મારા અહીંયા હોમેથી રોમ રોમ કરવાની આવે ને એટલી ગળા હું એના અહીંયા પગ નહીં મેલું અને ભલા આદમી તમે આવા ઘર ખોયા છો તે હોમેથી રોમ રોમ કરવા જાવ લ્યા હા હરીભાઈ નહીં જાઉં, મને મારી આબરૂ વાલી છે ચમ. ખેગાજી એક વાત કહું હું નેનો હતો ને તાર માર કાકો કહેતા કે બેટા હરી આપણા ભાઈ ભલે પૈસા ના રહ્યા પણ ઇજ્જત તો હોવી જોઈએ લ્યા હા સા મારી ઇજ્જત છે હરીભાઈ, હું નહીં જાઉં વીકન્ડ પગ નહીં મેલું હવે. આ એમ મજૂરી કરું ચમ, સમય બદલી નાખું મારો આખો. હા જો તમે ત્યાં જો હો? જો આહા ઓને કહેવાય એક તીર અને 2 નિશાનીઓ પેલા સોનતુજી પર મને કઈ નહીં રહી હતી આ ખેગારીઓ હવે કઈ જાય અને રમણ ભમણ બોલશે ફેરથી ઝઘડો થાય અને પછી હું જા છોડાવા ખરેખર ચા એક દોની બનાવીને પીવાની. બાપુજી આવો બાસ્કુજી. અલ્યા તારી આ ચોથી આવે કે ધતવણો. એ બાપુજી ગંદવારતા નહીં તમે મન હા શું કરો છો? બેવ એકણ હવે તાણી મોસો ઢાળું પછી શીરો પાથરું. બાપુજી કેમ દોઢું બોલો છો? હા કેમ દોઢું બોલો છો? તાણી હું એકણ ચો અવસર લઈને બેઠો છું વળી તમને ગનવારું. ભાઈ અવસરનું નહીં, આ તો તમે દેતવા હળગીને બેઠા હતા ને એટલે પૂછ્યું. દેતવા તો હવે તમને કહું બાસ્કુજી હા દાંતેડી ટીપ્પી છે એટલે. એવું છે? હા મારા મને કીધું ચા મેલો છો. હા મારા મને કીધું ચા મેલો છો. ઓહો પી પી ચા મેલું હું. ના ના ચા પીવી છે બાસ્કુજી. આ થોડું રાયડું ને દૂતું ને એટલે દાંતેડી ટીપ્પી છે. હા હારું હારું. ચાંદનો તરસ્યો છો તો હવે આવ્યો બોલો. એ બાસ્કુજી હા શું કામ કરો હાલ? હાલ પાળીઓ નાખું છું. એવું છે એમ? ઓય ઓવે ઓવે ઓ બાપુજી આવો હરીભાઈ. ઓએ કેમ છો હરીબા? ભાઈ મજા છે મજા છે ને? શું કરો છો કોઈ નહીં. બાપુજી હા દાંતેડી તો હું જોરદાર ટીપી આલું તમને બોલો. હા હા અલ્યા તારે નહીં ટીપ્પી ભાઈ, જે કરતો હોય કરી ખાકી તું. હે બાપુજી હા લાવો. સીધું લાવો ટીપી આલું. ના ના અરે સોય જેવું કર્યું. ના ના વાંચી જાય. હું શું કહું છું બાસ્કુજી, હા એ હોત પડવા આવે છે, કાલ પાણી નહીં વળવાનું તમારે? પાણી તો વાળવાનું છે ને? હા તો કીધું પાડીઓ બોધી નાખો ને પછી નહીં ફાવે પાછું કાલે. ના એમ તો બલ્લુ આબાનો છે પાળીઓ બધવા. હા બલ્લુ આબાનો છે. બલ્લુ પેલો બલ્લુ કાઢ્યો ને ઓવે એના વિશ્વાસ રે. હા અરે એ તાકશે એની માતાની છો નહીં તાકે. એક દાડો મારા ખરાબ અફરનું બાજરી કઢાવવાની હતી બરોબર, હમણાં આપણે બાજરીઓ વાટી ને ઓવે તાણી તે મને કાળજો કઈ જો કે તમે ત્યાં ઠેસર બોલાવી દો, હું 10 મજૂર લઈને આવું અને એક મજૂર લઈને ના આવ્યો બોલો.
તા મને કેમ હું કાલે આવ્યો? અને બાસ્કુજી વપડો મારી વાત, એક ટાઈમ એરો ખેતરમાં આવી જાહે તો કોમનો એક નંબરનો નિહાચ્યો છે, હરી ભાજી કટકો નહીં કરે એર્યો. ઓય અરે ના હરીભાઈ, એમ તો તમે ભૂલતા છો, બળજા જેવું કામ કરે હેર્યો. અરે બળદ તો છે પણ કામ નહીં કરતો. હવે માતાની સોગંદ આટલું પેટ છે એનું પાવડો નહીં ઉપાડી કે તણ તો એના ખેતરમાં પાળ્યો કે નહીં બધી? હે અલ્યા ભાઈ, ઈ તો એના કાકાથી બીવે મરે છે એટલે કોમ કરે છે એર્યો. ના 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 એ તો નામ એનું પડે છે પણ એમ કાકો મથી છે હા તો બાસ્કુજી. તમે આવશો ઊંઢોળે? હા ઊંઢોળે હવે કાલે આવશે જ નહીં ચાલે અત્યારે આવ્યો તો કાલ હું પાણી વાળી દોત. હા કાલ પાણી વાળી દોત. ના મારે થોડું કોમ છે એટલે અરે તમારી એમ હું આવ્યો. હા તમારી એમ હું આવ્યો. એટલે તારી હવે તને મારે તો મોહણામાં લઈ જાવ નહીં બાસ્કુજી. મારે કોમ છે, મારે સેટિંગ થાય એવું નહીં. અરે બાસ્કુજી વપડો મારી વાત, કોઈની ઊંધોડ નહીં કરવી. અલ્યા ભાઈ, લગીર ભરી પાડ્યો છે, તમે જાતે મચ્છો ને તોય થઈ જાય. હવે પટી જાય તરત. એ તો બસ કોઈ નહીં આવે, તમે જાતે તો મથવાના જ શકતા. હે વાઘુજી, હા કીધું ચાખોટ પડ્યું તું કાળો મેલો કેડો. કોઈ દેતવાય નહીં ચા ખોટવાથી હોય. એટલે કીધું આયા સચ્ચા પીન જો. ના ના કશું નહીં દો હવે બધું ઊંધું પડ્યું, બધું એવું. થઈ રહ્યું તાણી. હા બેહો તા હરીબા. આર્યો મશોર થયો છે હવે ખાય એમ નહીં. અરે ભાઈ ઓને કોક કરીને કાઢો, અરે સોટ્યો છે હવે. અરે વાઘુજી, તમને ખબર નહીં, આ બાસ્કુ ફેવિકી ગંગા છે રાખે છે. કોક આઈડિયા કરો ગમે તે. આઈડિયા તો ગમે તે આઈડિયા કરો ને કારે પ્લાન બગાડશે એમ. પેલી દૂધની થેલી મળી જાય પડી પડી. વાઘુજી, હે વાઘુજી, હા કીધું આ ગાડું મારા ખેતરમાં લઈ જાઉં બસ હાલી જાયું. ના કાલ લઈ જાજો તમે તાર. અરે વાઘુજી આજ જરૂર હતી, હા આજ જરૂર હતી. મારે તાણ આજ જ જરૂર છે. આમ તો હું મારા ઘડી ઘડી પાણી પીવા આવવું પડે. હા ઘડી ઘડી પાણી પીવા આવવું પડે. બાસ્કુજી તમને એક વાત કહું, હા તમારે ખેતરવાળા રહ્યા નહીં રહ્યા બહુ ખરાબ થયો પાછા. હુનું મેલી ના આપવું નકે પાછા એક દાડો વચ્ચે આવ્યા હતા ને તે બોલતા હતા કે બાસ્કુડું અમારે બધું હુનું મેલી મેલી નાહી જાય છે પણ આપણે કહેવાય ના કોઈ. એવી ચેડે વાતો કરતા હોય છે. ઓવે દાદા વાઘુજી, હું જઉં હવે કેમ ના જો છો? શેતર હમો. લ્યો તાણ હું આવું બેઠો બેઠો કંટાળ્યો હું કરું તાણી. હેડો. એ હેડો મારી કણ, હા મારી કણ કંટાળ્યા હોય તો. અલ્યા તારાથી તો કંટાળ્યા જ છો. અલ્યા તારી વાને શું કરવું મારે, એકી મકા ચેડો નહીં મેલતો. અરે ભાઈ હા. આપણે ચા મિલી હોય કમ્પ્લેટ પેલી મશોર આઈને મોય પડે ને એવી રીતે તારે ચામો આઈને પડ્યો હાલ. ના વાઘુજી ના, આ ચામો મશોર નહીં પડવા દેવાની ભાઈ. હે વાઘુજી, કીધું આ ક્ષેત્રોમાં જાતા હો તો ઓલવીને જો ને કા પૂળા હળગાવશો. અલ્યા નહીં ઓલવું ભાઈ. ઓલવી નાખું. ના ના અલ્યા રવા જો કે બાસ્કુજી શું કરવા ઓલાવા આયા છે, અમે હળગાવા બેઠા છે ને તમે ઓલાવા બેઠા. હવે અમારે કરવું શું? ભાઈ આ તો હારા બદલે કીધું હરીજી. હે ઓવે ઓવે લ્યો હેડો હરીભાઈ ચો જવાન છે આપણે. શેતરમાં લ્યો હેડજો હું આવું કંટાળ્યો હતા ને અમે હું તો. કંટાળો વધારે આવે ને તો એ બાદ આવજો પાછા. ના ના એ બાજુ હમણાં હોજે ઓટો મારો મોળા હો. એ હારું. હરીભાઈ પેલું લેતા આવજો હેડો. અલ્યા ભાઈ લાવ પેલા શેટા જવા દો કે થોડા. એ તો હવે નમણો નહીં વાળે એ હેડે ચીડે નહીં તાકતો કદી. અલ્યા ભાઈ વાને નાક કૂતરા જેવો નાખસી હુંજીને આવતારી આર્યા. આ એ વાત સાચી હરીભાઈ તમે લેતા હોત ખરા. આ લાવ. હા શિખર ચોથી ખરા ટાઈમે આવી મારા ઓળશા ઓય નેસ એક નેન ચકડી દૂધની ઠેલી લઈને ચા બનાવતા હોય ને. ના આમ તો પાવા ભાઈ મોટી લાવે ને તો પાવા એવું નહીં આપણે નહીં હરીભાઈ. હા મોટી લાયા હોય તો આપણે ના પાવા. અલ્યા ભાઈ પાઈ નાખ, એમાં શું આપણું નેઠી જાય છે. એટલે તપેલી ચો થઈ આ 10 વાળી દૂધની થેલી લાયા છે, એમાં કેટલા જણા પાવા અમારે. પાર્લેજી લાયા છો. ઓવાલ્યા ભાઈ ભૂખે લાગી છે. અરે હરીભાઈ ખરેખર તમે આવી ગયા ને તે મેળ આવ્યો હો. હા લ્યો, આ ચા અને આ ખોડ અને આ દૂધ. લા પાણી તરસ લાગી છે મન તો. બાપુજી હા જો લે, અલ્યા તારી આ ડકરજી ચો વળ્યો છે. હરીભાઈ હા. અરે કોઈ નહીં રાખે માતાની શોખન દર રાખે બી ચા પીવા જોવા હોને. અલ્યા તપેલી મુઠે મળશે આ તો. હરીભાઈ હા, હા વાશામાં ધુવાણો ફેઈ ગયો અને એવો તાકડો કર્યો છે નહીં. હરીભાઈ હા. પકડજો. ધેર લે લે બે ઉવા ઓય આ પકડ. ચા પીવા કોક તો કરવું પડશે કે તાણી. ઓવાલ્યા અરે ભાઈ સડક ના કે પેલો મોટા માથાડો પાડી દે બળી જા. પકડો કે. હરીભાઈ હા. હજુ જે નજર નહીં નાખી જલ્દી. અલ્યા પાણી. અલ્યા અરે પોપટ મારો છો ચા ખોબરાવશે હવે. પોપટ કોણ? હા પોપટ કોણ? એ કહું પછી. હરીભાઈ બોલશો ને તમે બોલશો ને નકર સાવા કરશો.
ના વાઘુજી તમે બે જણા નતા કોક હા બે જણા નતા સપનું આય તો શું ભાઈ અલા ભાઈ મને વાતો અભળાણી પેણ આવતો તો ને. એ તો ભણકાર થયા છે. હા એ વાત સાચી છે હો. હા હવે શું કરો છો ઓય? હા ઓ તારે એકલા એકલા ચા મેલીને પી ગયા લાગો છો. તો ચા પીધી ભાઈ. આ જોકા દૂધની ઠેલી પડી છે દેતવા ચાલુ છે અરે એ તો પેલી દાંતેડી ટીપવાની હતી ચો થઈ. એવું છે એમ? ઓવે ચોક હળગાઈ મેં દાંતેડી એ. ના ના આ તો વાઘુજી કેવું છે કદાચ તમે એકલા હોય તો લાય કે ચા મેલીને પીવું એટલે પીએ જાવ હોય. ના રે ભાઈ એકલા શું કરવા મેલીને પીવા તમારે જીવન ના પાવા અમે. તાણી શું એ ભાઈ દા એવું છે ઉતરી દો. કશું નહીં ભાગે ભાઈ અમે તો રોજ બેહાસા આવતા જતા હોય. ના ના આજ ભાઈ દા એવું છે. ના ભાગે કોઈ. હે વાઘુજી હા તો શું કામ કરો છો તમે હોય બેહી રહ્યા છો હજી સુધી? કશું ને ભાઈ આ દાંતેડી ટીપીને હવે નેદવા જાવ તું. બરાબર હાલ તો ભાવ ગાજર ને બાજર ને દાવા આવી ગયા હોય કે ઓવે ઓવે સાચી વાત છે. તાણી મારે પાણી વળતું હતું તો હજી લાઈટ ની વાર થતા કીધું જઉં છું શાંતિથી. હા ઓવે પણ નેકો બેકો હમી કરવાની વાત કરો કે. અરે નેકો ને બેકો બધું કમ્પ્લીટ જ રાખું છું હું તો મોલ્લા દાડા આવી અને કમ્પ્લીટ કરી દેવાનું તો અત્યારે ખાલી ડોમો મેળવાના રહી. એટલે તરખુણી વાળવાનું છે. ઓવે તો એ પેલો ઢાળિયો તમે ખોરજો ને કે પછી એ ઉભરાય પાછું બધું. તમે જોવા જ્યાં છો? હા જોવા જ્યાં છો એ? ઓવે કાલ હેડ્યો તો તે નતો ખોરેલો એટલે કહું. અરે કાલ હોદના હું ખોરતા આવ્યો હા તાણી વાત કરો છો કે અમે જેવા તેવા નહીં કોમો. તું તો અમે ચો જેવો તેવો છે ખરા ટાઈમે આઈને ટપચો હોય કણ હવે. હે ભૂપતજી હા તાણી તમને એક વાત કહું. બોલો. તમારે જે બોરનું પાણી આવે ને હા 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 એ વિષ્ણુજી પાછા બરોબર મોણા નહીં હોત તમને કહું હું. હવે એ તો મને ખબર છે પણ વાઘુજી આપણે કોઈને કહેવા ના જવરાય. ના ના ટાઈમે ખેતરમાં પહોંચી જાવ હારું એમ. હા હા એ તો આમ તો કોઈ નહીં કહેતા બાપડા પણ ખાલી પોણી ટાઈમે નહીં હાલતા. હા ઓય એમ તો હું કાઢી મેલી હોય બેહીરું તો હેર્યા મન કશું નાખી. હવે તાણી મારે હેડવું તું તાણ હવે નેદવા દઉં. હા તો જો તમે તાર હું તો શાંતિથી બેહું લાઈટ આવે એટલે જ આવ્યું. અલ્યા તારે તેરે નામ કા કુત્તા પાલું તું તો જબર સોટ્યો હવે. હા જાવું નહીં તાણ હવે. અરે વાઘુજી હું ઉતાવળ છે ભલા આદમી. અને એક બીજી વાત કે મારા ક્ષેત્રમાં હવે માળી નહીં એટલે શાંતિથી બેહે એવું જ નહીં. માળી તો હું 2 દાડા પછી કરી આલ્યો તમને. હવે મારા આદત જરૂર છે કે ભાઈ પછી તો બાબરે જતો રહ્યું. અલ્યા તારી ઓના ઉપર રેડકી રેડ ઉની ઉની ચા. શું વાઘુજી હા ચો સાચા? અલ્યા ભાઈ ચા ની તો વાત કરું તાણી કે તું ચા ખોટ છે ને હવે શું કરવું તાણી વાપરો. ચાય પાવત તમને. અરે વાપડો મારી વાત મારે ચા નહીં પીવી. હા. મારે ચા હમણાં આવશે હું તમને આલી જાય બસ. હા હા હમણાં આવશે. એટલે જાહો તાણી આવશે કે હોય નો રહેવો તો શું આવશે. અરે ઘેર હું કઈ ના આવ્યો છું ભાઈ. તાણ એમ? અમારે તો તમાર ગોલ હોય છે ક્ષેત્રમાં જાય એટલે બધા ભૂલી જાય. એટલે આ તો હું ખોટી થઉં છું તમને હોય કણે એકલા મિલીને જતો રહો સારું ના લાગે પાછું. વાઘુજી વાપડો મારી વાત આ તો કોઈ ઘર નહીં ક્ષેત્ર છે હું મારા કોમે બેહીરું હોય તમે તાર જતા રહો તમારે જાવું છો કોઈ ચિંતા કરશો નહીં હું ચોય વસ્તુ અડ્યો નહીં હો. અલ્યા તારી માતાની ચોગન હવે હાર્યો હોયથી ના ખાહે હવે ના ખાહે હાર્યો. શું કરવું હવે. શાનું વાઘુજી? મજૂર નું ભાઈ ચમ મજૂર? મજૂર મળતા નહીં ચોય શું કરવાનું હવે. અરે ભલા આદમી પણ તમે અમાર જેવન વાત કરતા હો તો મજૂર કરી આલે કેટલા જોવી બોલો. તમને તો વાત કરીને કંટાળ્યા હવે. અરે મારી વાત સાંભળો તમારે મજૂર કેટલા જોવે છે ખાલી એ મને કહો. મારે તો 2 મજૂરની જરૂર છે ખાલી. અરે 2 ના 10 કરી આલ્યો બસ. એ જવાબદારી મારી કાલ સવાર તમારા ક્ષેત્રમાં મજૂર આવી જાય. હારું હારું હાડો. તાણ પણ હા 2 રૂપિયા મજૂરી ચાલે છે હો તારે. અરે શોખ ટ્રેન હી ચાલતી. હા તો ચિંતા કરશો ને તમે તાર બસ. અરે અરે તોય પાછો સડીને બેસી જાય માળી ઉપર પણ ઉતરતો નહીં. દશમન એ હા વાઘુજી હા હું તો રાયડો હારો છે હો. કોઈ દેતવાય નહીં રાયડામાં તો. અરે ભલા આદમી આવો તો રાયડો છે હાડો છે આખા ગોમમાં. એ ઉખાડી નાખવાનો હવે એના માટે તો મજૂર કરવા તાણી. એટલે આવા ઊંધા ના કરતા ભલા આદમી ખરી સીઝનમાં ખોઈ રહ્યા પછી. ઓમે કોઈ રેવા જ બેઠા હવે તાણી. અરે આ તમાર તો હારો છે પેલા હરિયા કાળિયાનો રાયડો જોયો તમે? કશું નહીં એના ખેતરમાં. ખરેખર આખા મલકમાં રાવણમ રખડી રખડીને પોપટે એના ખેતરની પથારી જેવડી નાખી. ના કહેવાય બાપડન ના કહેવાય પોપટ ના કહેવાય બાપડન. અરે ભાઈ હું તો આનો વાપરતા કહું છું પોપટે કહું અને ફટકડીએ કહું છું. ના કહેવાય બાપડન ના કહેવાય હવે હાચવી રાખજો ઘડીવાર. અરે વાઘુજી એવું નહીં જો આપણો તમારું ગામમાં નોમ છે કે નહીં? વાહ વાહ નોમ છે કે નહીં? વાઘુજી કોઈ એટલે બધા બચ્ચું ઓળખે. એ હરિયાને હરી નોમથી કોઈ ઓળખતું જ નહીં. અરે પેલા વાહમાં એક દાડ જોઈને હારે હતો તે આવડા છોકરા શું કે ખબર છે એ પેલી ફટાકડી જાય આપણો પોપટ જાય. હા હા પછી મેં જાવડીને હરીભાઈને કીધું કે હરીભાઈ તમારા જીવતરના ધૂળ છે ખરેખર તમે આવડા મોટા થયા પણ નોમ ના બનાવ્યું. આ રાવણામ રખડો છો એ જ ખાલી
પણ રાવણામાં કોઈ વેલ્યુ નહીં પાછી. ના ના વાત સાચી. સહન શક્તિ રાખો ભાઈ, સહન શક્તિ તો હોય બધી ઘડી વારી તો. એ તો હરીજી હું એને કઈ થાચો વાઘુજી કીધું હરીજી સહન શક્તિ રાખો, સહન શક્તિ મહત્વની છે. પણ એ શું છે હુંગરાઈ નું ભારા એટલે મારા જેવો પછી કંટાળો કે તાન હોયથી ફટકડી હેડી નીકળી લાસાર થઈને. અલ્યા તારા જેવો નહીં ને હમણાં પેલો કંટાળીને માથામાં હમણાં ઊની ઊની ચાંદની ધાર કરશે ને તો હમણાં બળી જાય હમણાં મોટા માથાડા. હા હરીભાઈ જેવો કોઈ મોણા નહીં. અરે વાઘોજી હરીજી હાચા હું નહીં કેતો એ ખોટા, પણ વેલ્યુ નહીં એની કોઈ. એ ખાલી રખડી ખોય જ. હાચવજો હો, હાચવજો. નેટ નેટ બધું ભેગું કર્યું છે હવે. શું હાચવવું ભાઈ? એટલે આપણે કીધું ભાઈઓ બધા કુટુંબમાં નેટ નેટ ભેગા કર્યા એટલે કીધું બધું હાચવજો એમ કહું છું. હા પણ એ ભાઈઓ કના લીધે વેરાણા હતા? કદાચ. એ હરિયા કાળિયાના લીધે. ના ના એ લીધે તો બધું ભેગું જ થયું છે તાણી. ઓપડો મારી વાત. હા. એને જઈ અને ઠણ હલાડા કર્યા અને એકબીજાને સડાયા અને પછી લડાયા હતા. તમે વાત નહીં જોણતા, હું જોણું છું બધું. વાત કરો હા, પછી. અરે નડશે હમણે ઈ તો બળશે પણ મને બાળશે. ભૂપતજી હવે યાદ આવ્યું. જો આ તો બાસ્કુજી આયા હતા હમણે. ચમ અરે એને બાપડાને પાણી વાળવાનું હતું તે દોડ થકાઈ ગયા. લાઈટ આજ કલાક વહેલી આવવાની છે. એટલે આ વાઘોજી તમાર જેવો મૂર્ખો મેં ચોઈ ના જોયો. ઓય કલાકથી વાતો કરું છું, તમે નતા કઈ કહેતા કે આજ વહેલી લાઈટ આવવાની છે. મારે પાણી હુંનું જાય છે ઈ. એ તો વાતમ ને વાતમ હું ભૂલી ગયો. જલ્દી જો ને કે બધું હૈડમ હૈડા થાહે. શું ભલા આદમી આગળ રહેજો. હાય ચોથી શિખર આયા તો આખા મલકની વાતો ભેગી કરીને આયા તો મોટો માથાડો. અલ્યા પેલા આલ્યો કી લ્યો નકે મારા હાથ ગજબ થઈ જોત હા તો અરે ભાઈ તમે કંટ્રોલ કર્યું ને સારું કર્યું હો ને કે આપણે ચાવણા રોત હમણાં હાલ જ. કંટ્રોલ ની વાગુજી. હા. આ તો હું હાટું વાળ્યું. હા ઓવે હું જરીલ હાફ જેવો છું. હવે હાલ ન વાળતા, હવે સુખ શાંતિ ચા પીરમ પછી વાળજો તમે તાર. કેટલું આના મનમાં કેટલું ભર્યું છે જોવો કે પડે. અરે ભાઈ હા. હવે ફેર હળગાવવું પડશે. ઓલાઈ ગયું આ તો. હળગાઈ ગયો પેલો હા હળગાઈ ગયો. એને તો હળગાય છે કદી જિંદગીમાં ના ઓલાય એવું. એના મનમાં જેટલું હતું આ પેટમાં જેટલું ભરીને ફરતો તો જેટલો ભરાવ થયો તો આને બધું ગાડીને જતો રહ્યો મોટા માથાળો. અરે ભાઈ આ દુનિયા જેવી છે. મોઢે મેઠી અને ચેડે પછી બધી ઈરખાયો. હા પણ હું એવો નહીં હો રે ભાઈ. અરે વાઘુજી તમે તો હું ઓળખું છું ભાઈ. હા નકે મારે જે કહેવું હોય ને મોઢે કહી દઉં પાછું હો. હા તમે હોમી સાથે બોલનારા છો ભાઈ. ફૂંક મારો હડો તાણ હવે. હવે પેટમાં હા હે નહીં રહ્યો છું ફૂંક મારા. લે અરે ભાઈ તને ચા તો ગરમ કરવી પડશે કે ભાઈ ફરી ગઈ છે હવે. કિશન હા વાયરન હેડ્યા તો હે અને સંપલ ચો મેલ્યા સંપર્ક ક્ષેત્રમાં કાકા ભૂલી ગયો. એટલે તારું કોઈ ઠકાણું છે? અરે ભાઈ હા રકબીએ ધોઈ લાવો હડો. ચા કમ્પ્લીટ થઈ ગઈ હવે. અરે વાઘુજી થોડી ઉકળવા દો કે ચા કડક થાય એમ પીવામાં મજા આવશે. હા કડક હોય તો સારું હરી ભાઈ હો વાત સાચી. તો ઉભરો આપવા જેવું હો. ઓવે ઓવે બે ચાર ઉભરા આપવા જેવું. ઓવે હરી ભાઈ હા ખરેખર માતાની શોખન એવી તડપત્તી ચા પીવાની. ઓવે ભાઈ મને આ તમે આવજો અને આ ચાનો મેળ પડજો નકે હું તો એકલો કશું ના કરી કોત. આલ્યા ભાઈ મારે એકલા થી તને કોઈ વળો હા ઈ વાતે સાચી હો. તો ખરેખર મુએ કેટલા કુવા આવાડા કર્યા પણ મારે ચોય મેળ નતો પડ્યો. આટલે ચાનો મેળ પડ્યો. અરે ભાઈ હા. આ તો સડ્યા ભણા ઉપર જબર આવીને ટપક્યા હવે. આલ્યા ભાઈ મનાળીએ વચ્ચે વાદળો ચોથી આવ્યો શું કરશે હવે? તો હવે જ પાવી પડશે. હે હરીભાઈ હા. ખરેખર એક કહેવત પબ્લિક ની તમે ખોટી પાડી જી. કે હાથ ને નળિયો પબ્લિક ની નજરે જ લડોય હા અને વય તો રાગે પડી જોય. એટલે આમાંથી હાફ ગુણ ને નોળિયો ગુણ. હવે તમે ગામમાં જેવી રીતના રહો છો હાથ ને નળિયા જેવા તમે રહો છો આલ્યા ભાઈ અને અમાર હોય જેવા રાગે પડીને બેઠા છો ને જેવા તપેલીમાં ચા ઉકાળો છો. ઓહ તારી. અરે મફુજી અમાર તો હગા ભાઈ જેવો રાખશે. હવે મફુજી તમને એક વાત કહું હા કે જો તમે વિદેશમાં રહેતા હોય અમેરિકા હા બરોબર. અમેરિકા તમે રહેતા હોય એટલે ગમે તે કોઈ ભારતનો માણસ હોય ને તો તમને કેવું લાગે કે મારો ભાઈ આવ્યો. હા, એ તો થાકી. હા અને તમે પછી ગુજરાત રાજ્યની બીજા રાજ્યમાં રાજસ્થાનમાં રહેતા હોય અને ગુજરાતનો માણસ આવે તો તમને કેવું લાગે કે મારો ભાઈ આવ્યો. હા એ ભાઈ પણ લાગે અભળો મારી વાત પણ આ તો ગોમની શેમાનો ટુકડો ટુકડો જ છે. હા એટલે ગામમાંથી આટલા શેટા આયા એટલે હરીબા આયા એટલે મને એવું લાગ્યું કે મારો ભાઈ આવ્યો. તો પછી આર્યો ભાઈ તમે ગોમમાં ચમ ભૂલી જાઓ છો? એ તો ગામમાં તો રહેવાનું બધું એવું. હા હરીભાઈ હા એ લાવ હડો તાણ હવે થોડી થોડી પીવા તાણી શું કરો તાણ. હા લાવ હડો. મને ખરેખર હવારાનું માથું ચડ્યું છે. હવારાની જો ચા નહીં બાળી રોડે જો તો પણ ભગતની હોટલ બંધ છે. ઓ હોટલ તો બંધ હતી કે હા હા અમે હોય ચાલુ કરી એટલે બંધ જ હોય કે પછી. એ તો મળી રહે ખરેખર આપણા મગજમાં પડી હોય ને તો એ વસ્તુ મળી રહે. ના ના વાત સાચી. હરીભાઈ હા ઉભરો આવે એટલી ઘડા પેલી રકેબીઓ ધો હવે હારું. તાણી
હેડો હેડો. અલ્યા તારે દશમન પી પી હવે પી પાઈ રહ્યો તું. શું થયું હરીભાઈ? હે શું થયું? હઠ તારું ભલું થાય, તારું સપર પગાર ચો પગ અડાડ્યો તી. લ્યા, તારી વાઘોજી લાકડું ચો મેલ્યું તું તમે ભલા આદમી. અલ્યા મેં નહીં હળગાયું, પોપટ તે મોય હળગાયું તું. અરે વાઘોજી નોમ ના પાડો, પણ આવડો મોટો કરશો તમારો ચો વાયકર હળગાવાના આવા સતાડી. કઈનો સગત પગો વાયકર સકરીઓ મારતો તો નડ્યો અશ્કરે. અલ્યા ભાઈ તમે રકેબીઓ ધોવા કીધું એટલે હા, રકેબી. હવે લડજો ને કૂતરાને મનાડીને ગોળ્યો ઓભળો મારી વાત. કોઈ દેતોય રાખ્યો નહીં, મોય ટેપુય ના રાખ્યું. આ જીવ બાળ્યો તમે, હું પીવા આઈને બેઠો ઈ તમને ના ગમે. અરે બાપુજી બધુંય ગમ્યું તું, પણ આ ચા અમારે એટલી મહત્વની હતી ને પોપટના મોય પગ ભાજ્યા. અલ્યા નોમ ના પાડ. હવે વાઘુજી ઓભળો મારી વાત, ઈ ના બોલો. હરીભાઈ આવી રીતના બોલશો તો કુદાડો પીવા આવતા હશે, એ નહીં આવી. અરે શોખ ના આવતો દશમન, અમે કોઈ દાડો ના આવે તોય હારું. ઓહ તારી. અલ્યા મેં તારો શું ગુનો કર્યો કેજે મન? લે પોપટ બોલતો ના કે એક તપેલી હમણાં માથું ફોડી નાખ્યો હમણે. અલ્યા ઓકા મોઢા હોય કન ચા મેલવાનો હતો, તારે નતું હળગવાનું તો આવડું મોટું લાકડું તે મોય ગાલ્યું તું લ્યા. પણ તને તારી લડ્યા, ખરેખર લડ્યા. તારી ઓશો ફૂટી જીતી, આવડું મોટું લાકડું તને નતું દેખાતું, તે લાકડા ઉપર જ પગ મેલ્યો. અરે મફુજી, આ ચા બદલે મેં જેટલી વેટ કરી તમને કોઈ ખબર નહીં. અરે ગોમો જો ઈકનથી ચા લાયો, ખોદ લાયો, દૂધની થેલી લાયો. ઓ તારી આ વાલે શું કર્યું? ઈ બેઠે બેઠે ખાલી ચા ઉકાળ્યો છે, બીજું કોઈ નહીં કર્યું. આ ઓશો તો બલેડા મારા ફૂંકો મારી મારી ઓશોમાં મોતે આયા. અરે તારો તો ઠેઠલી ફૂટી ગયેલી છે લ્યા. તાણી વા હળગાયું નહીં બેઠે બેઠે મેં. હા તે તો હળગાયું છે. તે મેં હળગાયું છે ને તાણી આ ઓશમ તે હજુ જે ધુમાડો નીકળ્યો નહીં અમારતો. હા તે ફોડી નાખ. તાણી પોપટ એ નોમ ના પાડે ઓકા મુઢા. બોલજે ખબર પડે, ખાલી બોલજે હવે. હા, લડ્યા ખરેખર આ રહ્યા ઈ જ આપને નોળ્યો. ટાઈમિંગ તો ગામમાં લડતા હતા, ખેતરમાં લડવા માંડ્યા. બાપુજી લડે એવું કરે એટલે લડે જ છે તાણી. અને તમે ભલા આદમી કોક ચા પીવા આઈને બેહાઈએ ના બેહે, હવે તમે ચો લડવા હમણાં તૈયાર થઈ ગયા છો. અરે ચા પીવા પોપટ આઈ જ નહીં બેઠો, અમે મળીને ચા જ બનાવી બે જણાની. પાઘવી ચા મિલતા હતા. ઓએ અને બાપુજી આ ચા બદલે તો અમે શું નહીં કર્યું. ખરેખર આખા દાડાની એવી તડપ હતી ને કે બે જણા ચા મિલીને પીવા, પણ ઓના પગ ભઈ ગયા મોય વચ્ચે. અલ્યા મારા પગ ના હળગાય કે મોય. બાપુજી મારી વાત સાંભળો. ચા પીવા હું દલુજીન સાપરે જો, ચા ના મળી. ચા પીવા હું જીબાજીન સાપરે જો, એ ના મળી. ચા પીવા હોટેલે જો, એ ના મળી. આમ પછી આ પોપટ ફરતો આવ્યો. મને કે વાઘુજી તમારે ચા ખોટ ને બધું હોય ને, તો કે આપણે વાયકણ ચા બનાવવા કીધું. કશું નહીં કે તમે ત્યાં લેતા આવો, આપણે વાયકણ બનાવવા. તે ગોમમાં લેવા જો ને એટલી ઘડા મેં વાયકણ જેતવા હળગાયો અને કમ્પ્લેટ હળગાવતો તો બાસ્કુ આવ્યો. બરોબર, તે બાસ્કુ ને નેસ ફોલાય અને મિલ્યો એને. બરોબર, પછી બાસ્કુ જતો રહ્યો ને એટલે વાયકણ ચા કમ્પ્લેટ તૈયાર થઈ ને એટલે પેલો મોટા માથાડો આવ્યો. બરોબર, એટલે એમ તો અમે શેટ્ટાથી પાડી ગયા નહીં, એટલે પછી તપેલી બધું આલી ને હરીભાઈ લેપડા પર ચડાવી દીધા. બરોબર, અને નેતા હું હતો ને તે મેં જૂઠું બોલી અને એને કાઢ્યા. બરોબર, પછી ચા ઠરી જાય એટલે ગરમ તો કરવી પડે કે. તે વાયકણ ગરમ કરી, ગરમે થઈ જતી. બરોબર, કીધું હરીભાઈ ચા કીધું તૈયાર થઈ જશે, હવે કીધું તમે રકેબીઓ લાવો આપણે પીવો. એટલે અરે પોપટ હું કે ખબર છે કે હજુ કે ઉકળવા દો કે કડક થવા દો કે. અને કડક કરવા બેઠા ને તમે ચીડે આઈને ઉભા. એટલે વાસ્તવમાં ચા તમારે મને નથી પાવી એમ ને? ના એ તો પછી ચીડે આઈને ઉભા એટલે પાવી તો પડે કે. એટલા બધું તમે કર્યું, મેં કોઈ નહીં કર્યું એમ. હા અલ્યા એક બાજુ બધી વસ્તુ લાયો, પેલા ખેગાજી અને સોનતુજી વચ્ચે ઝઘડો કરાયો, આ મેં નહીં કર્યું ચા માટે. અને મફુજી પછી અરે રકેબીઓ ધોવા જો ને ઈકણ વાને પગ વાયકણ મેલ્યો ચા ઊંધી નાસી, પછી શું રી ના તડકવાડો. આટલી મહેનત કરી હોય અને ચા નસીબમાં ના થાય એટલે પછી આ પોપટ ઉપર હું રી ના તડે. હા, એટલે મુએ અડકળ પંચે હોય ભીડાઈ ગયો એટલે મને તમારે ચા તો હરુપારી જ પાવી હતી કે રાજી ખુશી તો નથી પાવી કે. એ તો પછી વળી અંતારવાનો તમને મોકો ના મળ્યો. હા એટલે વળી પછી હોમે આવી જાય એટલે પછી પાવી પડે વળી. એટલે આપણા ગામના સંસ્કાર આવા છે, ચા હંતાડવાના સંસ્કાર છે. ચા કોણ હંતાડે? માય કાંગલી હંતાડે. આવા અધૂરા જીવ શું રાખો તો અધૂરિયો વાપડા માર્યો કે કદાચ કોઈ બાસ્કુજી આયા એ વખત તમે ચા ઉકાળી વત ને બાસ્કુજીને પાઈ વત તો એક રકેબીમ સોટો તમારે ભાગમાં આવત. આ કશું ભાગમાં આવ્યું તમારે? એ ગાળા ભાગમાં આયા હવે તમારે એ ઓલઈ ગયા તો આ ચાથી. હવે મફુજી એ તો વાત સાચી, પણ આ તો એક આવે ને બીજું આવે ને પછી વધારે ભેગા થઈ જાય અને અમારે ચા ના વધે. અમારે ચા ની તડપ હતી. હવે વાઘુજી ઓભળો મારી વાત કે એક આવે, બીજું આવે, ત્રીજું આવે, ચાળી આવે. માણસ નું મન બાળન તાણી આવે, મન વગર ના આવે. અને આવી રીતના હરુપારી મન વગર ની ચા પાવાનું તો ગળાઈ ના ઉતરે. 5 જણા તો લાવે લે કાકા બેડાથી દોડ્યું. હા રોહેટ તારા છોટ ખાતું તાર હો ભાઈ, બકાય ખાતું તાર. હું લાવો તો હે? હું ઓવે હવે શું કરજો?
શાનું ચાનું શું કરશો? ચા કોઈ તો નહીં હવે પટ્ટી જો હું કરે તાણી હવે વભળો મારી વાત, પટી નહીં જુએ હજુ સુધી. તાણી તમારા ઘેર જો ને બે જણા અલગ અલગ ઘેર ચા મેલીને પીવો એટલે એ વાતની તમારે ખમાન મજા થઈ જાય. આવી રીતના હંતાડી ના પીવો, માઈક આંગળી હંતાડે. હા મારું પોંથો પાટણ હા